अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। प्रभुनंदकुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। भगवत कृपाथी આજે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ નિમિત્તે આપણે વાણી પવિત્ર કરવા, ભગવદ્ ગુણગાન કરવા એકત્ર થયા. ઘણા સમય પછી આવી રીતે એકત્ર થઈને સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ગયા વર્ષે પણ આ મહામારીના હિસાબે ઉત્સવનું આયોજન ઉજવણી ન થઈ શકી, પણ આજે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો એ નિમિત્તે રસના પવિત્ર થાય અને જે બને ભગવદ્ ગુણગાન, ભગવત સત્સંગ આપણે કરીએ તો જેટલું બને એટલું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રી વલ્લભાધીશનું સ્વરૂપ આપણા હૃદયમાં પધારે અને જીવનો જે જન્મ છે આપણો એ સાર્થક થાય. તો સર્વપ્રથમ તો આપણે સત્સંગમાં આજે, કેમ કે દર વખતે સત્સંગમાં આપણે જે વસ્તુ વાંચીએ છીએ કે જે લઈએ છીએ એને કરતાં વિશેષમાં આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્યનું તાત્પર્ય, કેમ કે વૈષ્ણવને આપણે સત્સંગ કરતા હોઈએ, પુસ્તકો વાંચતા હોઈએ, ઘણી બધી વસ્તુ આપણને ધ્યાન હોય કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શું કામ થયું, છતાં પણ એ પ્રાગટ્ય, એ લીલા, એ ચરિત્ર જેટલી વખત આપણે સાંભળીએ, જેટલી વખત આપણે શ્રવણ કરીએ, એટલી વખત અલગ અલગ વિશેષમાં વિશેષ આનંદ પ્રાપ્ત થતો જાય. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ ઉપર અને આવા કલિયુગમાં શું કામ થયું, તો એ ખૂબ સુંદર પ્રસંગમાં શ્રી ગોકુલનાથજીના કૃપાપાત્ર ભગવદીય કલ્યાણ ભટ્ટ એમણે એકવાર શ્રી ગોકુલેશ પ્રભુને પ્રશ્ન કર્યો કે કૃપાનાથ, મારા મનમાં એક સંદેહ રહે છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમને ગોલોક ધામમાંથી આ ભૂતલ પર પ્રગટ થવું હતું તો બીજા ઉત્તમ યુગોમાં નહીં, અને આ ઘોર કલિકાલમાં શ્રીનાથજી સ્વરૂપે પોતે જ કેમ પ્રગટ થયા, અને એ પણ આ ઘોર કલિકાલમાં. બીજા કેટલા બધા યુગો છે એમાં નહીં, પરંતુ આ કલિકાલમાં જ કેમ પ્રગટ થયા. ત્યારે શ્રી ગોકુલનાથજીએ મંદ હાસ્ય કરીને અને કરુણા દ્રષ્ટિ કરીને એ પ્રસંગનું વર્ણન કર્યું કે રસો વૈસહ, પુરુષોત્તમ નિજ લીલા ધામમાં નિજજનો સાથે વિવિધ લીલાઓ કરે છે. નિત્ય લીલા, નિત્ય નૂતન. ઠાકુરજી આપણે જે પણ અહીં દર્શન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, એ બધી લીલાઓ, કીર્તન આધારિત જે પણ લીલાઓ થાય છે, જે પણ અષ્ટાયમ સેવા થાય છે, એ બધી નિત્ય લીલાઓ ગૌલોક ધામમાં, નિકુંજમાં નિત્ય બિરાજે છે, અને એ જ લીલાઓ ઠાકુરજી પણ ત્યાં કરે છે. અને એ જ ભાવથી આપણે પણ અહીં એ સ્વરૂપની ઠાકુરજી નિત્ય લીલા કરે જ છે, નિત્ય ઉત્સવો થાય છે, અને હજી પણ એ વસ્તુ પ્રગટ બિરાજે છે. એ ભાવથી આપણે પણ સેવામાં એ પ્રકાર કરીએ છીએ અને કીર્તનો ગાઈએ છીએ. તો જ્યારે ઠાકુરજી લીલા ધામમાં બિરાજતા હતા ત્યારે પોતે ઠાકુરજી સર્વ લીલા કરવાને સમર્થ છે, આનંદ ઘન છે, રસિક શિરોમણી છે, સર્વગુણ સંપન્ન છે, કૃપા સિંધુ, દીનબંધુ, ભક્તવત્સલ છે. સર્વના શિરોમણી એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ પાસે સર્વ અવતારો, અંશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, 14 લોક, 14 અખિલ બ્રહ્માંડ, વેદ, અષ્ટમહાસિદ્ધિ, નવનિધિ, 4 પુરુષાર્થ આદિ સર્વ કોઈ હાજર રહે છે.
કેમ કે જ્યારે કોઈ ચક્રવર્તી રાજા હોય અને એના નીચે જેટલા પણ સામાન્ય રાજા હોય, જ્યારે મહાસભા થાય ત્યારે બધા રાજાઓને આવવું પડે અને એ ચક્રવર્તી રાજા જેમ કે એમ એને કરવું પડે. તો અહીં પણ ઠાકોરજીની સેવામાં, હાજરીમાં કોઈ દૂર કોઈ નજીક અલગ અલગ વિભૂતિઓ, દેવી દેવતાઓ બધા હાજર છે. એટલે જ તો આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે મુખ્ય આપણે ઠાકોરજીને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ રસિક શિરોમણી યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી લઈએ, ઠાકોરજીની સેવા કરી લઈએ એટલે બધું એમાં આવી ગયું. કેમ કે એમના નીચે જ તો બધા દેવી દેવતાઓ છે, જેટલી પણ વિભૂતિઓ છે, જેટલા પણ છે, જે લોક અત્યારે બધી જગ્યાએ ભટકે છે કે મારે આમનું કરવું છે ને ઓનું કરવું છે ને આનું કરવાની જરૂર છે ને, પરંતુ એમાં જ એકમાં જ બધું આવી જાય છે કે જેમ મુખ્ય છે એમાં બધું આવી ગયું. તો એ રીતે ઠાકોરજી પાસે બધા શક્તિઓ પણ હાજર હોય છે. તેમાં કૃપા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, ભક્તિ શક્તિ છે, પ્રભુતા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. એ બધી શક્તિઓ મૂર્ત સ્વરૂપે ત્યાં હાજર બિરાજતી હોય. જેમ કે ઠાકોરજીને ઈચ્છા થઈ કે કૃપા કરવાની, તો એ કૃપા રૂપી એક શક્તિ છે. જે પ્રમાણે શ્રી યમુનાજી છે, ગંગાજી છે, અલગ અલગ કેમ સ્વરૂપ છે એનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ હોય છે, એમ ઠાકોરજી કૃપા કરે તો એ કૃપા શક્તિ છે એનું આધ્યાત્મિક સ્વરૂપે છે, આધિદૈવિક સ્વરૂપ પણ છે. તો એક વખત શ્રીજી એટલે ઠાકોરજી સ્વામિનીજી સાથે અતિ આનંદમાં બિરાજતા હતા. ત્યારે આપના મનમાં ભૂતલ પરના ભક્તોની સહજ સ્મૃતિ થઈ ગઈ. ઘણી વખત થાય એવું, કેટલા વર્ષોથી જીવ વિખૂટા પડી ગયા હોય એટલે ઠાકોરજીને યાદ આવી. કેમ કે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છીએ કે જ્યારે જ્યારે જીવને અપરાધ પડે છે, એ જીવને અપરાધ વશ જે પણ દોષ થાય છે, એટલે સ્વામિનીજી હોય કે બીજા જે પ્રમાણે હોય, એ શાપથી એ જીવ ભૂતલ ઉપર આવે છે. તો એ બધા જીવોને ઠાકોરજીને યાદ આવી, એ જીવોની સ્મૃતિ થઈ અને આપના મનમાં એમના માટે કરુણા પ્રગટ થઈ. એમનો લીલામાં પુનઃ અંગીકાર કરવાની આપને ઈચ્છા થઈ અને જેમ ઈચ્છા થઈ એટલે તરત જ આપની જે ઈચ્છા શક્તિ છે એ પ્રગટ થઈ મૂર્ત સ્વરૂપે અને આજ્ઞા વિનંતી કરી કે શું આજ્ઞા છે, શું સેવા કરું. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે આ ભૂતલ પરના જેટલા જીવો છે એમને પાછા મારી પાસે ઉદ્ધાર કરીને બોલાવવાની ઈચ્છા છે મારી. ત્યારે ઈચ્છા શક્તિએ વિનંતી કરી કે કૃપાનાથ, આપની ઈચ્છા માત્રથી સર્વ કાંઈ સિદ્ધ થઈ જાય છે, પરંતુ આ કલિકાલના દેવી જીવોના ઉદ્ધારની આપની ઈચ્છા છે ને એ અતિ દુષ્કર છે, એ કોઈ સામાન્ય વાત નથી. કેમ કે એમનામાં ધર્મ નથી, વ્રત નથી, તપ નથી, જપ નથી, દાન નથી અને જ્ઞાન અને વૈરાગ્ય પણ નથી. કોઈ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. એ કોઈનું સામાન્ય કોઈનું કામ નથી કે આ જીવોનું, અત્યારના કલિકાલના જીવોનું ઉદ્ધાર કરીને ઠાકોરજી પાસે પહોંચાડવા. જેટલા અહીં બેઠા છીએ આપણને બધા જીવોને ખબર છે કે કેટલી દુષ્ટતા જીવોમાં ભરેલી છે. આપણે કે શું ખરાબી છે, કેવા ભાવના છે, કેટલો ભાવ છે, કેટલો નથી, કેટલો સ્વાર્થ છે, કેટલો કામ છે, કેટલો લોભ છે, એ બધી ખબર છે. હવે એ આવા જીવોને ઉદ્ધાર કરીને જે શુદ્ધ સ્વરૂપ છે એમની પાસે પહોંચાડવા એ બહુ અઘરું કાર્ય છે. એટલે એમને કીધું કે કૃપાનાથ, આ મારું કાર્ય નહીં. ત્યારે ઠાકોરજીએ પાછો વિચાર કર્યો. પ્રભુએ બધા પોતાના અવતારોને બોલાવ્યા કે જેટલા પણ અવતાર ઠાકોરજીના થયા એ અવતારોને, તો અલગ અલગ એક પછી એક બધા અવતારો આવવા લાગ્યા. તો એ બધા અવતારોએ પણ કીધું કે કૃપાનાથ, અમે બધું કરીએ, આપ આજ્ઞા કરો એ કરી શકીએ, પરંતુ આ કલિકાલના જીવો છે એમનો ઉદ્ધાર કરવો એ અમારું સામર્થ્ય નથી, એ અમે ન કરી શકીએ.
એ અવતારોએ સાંભળીને હાથ જોડીને ઠાકોરજીને વિનંતી કરી કે આપના આપેલા સામર્થ્ય વડે અમે ઘણા કાર્યો કરેલા છે, પરંતુ આ કાર્યો અમારાથી થઈ શકે એમ નથી. કેમ કે એ જીવ તીર્થને નથી માનતા, વેદ શાસ્ત્રોને નથી માનતા, જગતમાં બધાને મિથ્યા માને છે, ધર્મ કર્મને પણ નથી માનતા. એ જીવ ઘણા અધમ બની ગયા છે. અને એવું છે કે પ્રભુ પૃથ્વીના રજકણો, આકાશના તારા અને સમુદ્રના જલબિંદુઓ ગણાય તો પણ એમના દુષ્કૃત્યો, એના દોષો ગણાય એવા નથી. અને એટલે જ કીર્તનમાં પણ આપણે આવે છે, હા, હા, जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, शरण आए सोई तारे. હા, એટલે એટલા બધા દોષ છે કે ગણી નથી શકાતા. પરંતુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી માટે કે પરંતુ આપની કૃપા એવી છે, ગુસાઈજીની શ્રી મહાપ્રભુજીની કૃપા એવી છે કે કેટલા પણ દોષ હોય છતાં પણ એમના શરણમાં, એમના ચરણમાં આપણે જઈએ મનથી, ભાવથી, કે જીવ દુષ્ટ છે, દોષથી ભરેલો છે, એમના ચરણમાં એવો પ્રતાપ છે કે દરેક દોષને બાળીને ભસ્મ કરીને ઠાકોરજીની નિકુંજ લીલામાં જીવને પ્રાપ્તિ કરાવે છે. ત્યારે ભગવાને પોતાના, ઠાકોરજીએ પોતાના મહાનારાયણ, મહાવૈકુંઠનાથ એમની તરફ દ્રષ્ટિ કરીને પૂછ્યું, તમારાથી આ કાર્ય થાય? ત્યારે એ પણ ગંભીરતાથી કીધું કે અમારે કોઈ બીજા સાધનની અપેક્ષા નથી. આજ પર્યંત આપની સર્વ આજ્ઞાઓ પાડી છે, આપના બળથી સર્વ કાર્ય કર્યું છે, પણ આ કાર્યમાં અમને સંદેહ છે કે કલિયુગના જીવ એમનો ઉદ્ધાર ન થાય તો અમારી સાથે આપની પણ પ્રતિષ્ઠા જાય, એટલે એ કાર્ય અમારાથી નહીં થાય. હવે પ્રભુની જે કૃપા શક્તિ છે એમની સ્મૃતિ ઠાકોરજીને થઈ. તરત જ એ સ્વરૂપાત્મક બનીને સન્મુખ ઊભા રહીને ઠાકોરજીએ સૂચક દ્રષ્ટિ કરી. ત્યાં તો કૃપા શક્તિએ નમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો કે કૃપાનાથ, હું તો આપની આજ્ઞાકારિણી છું, મને વિશ્વાસ છે કે આપના પ્રતાપ બલથી આ આજ્ઞાનું પાલન થશે. મારા માટે કોઈ કાર્ય અશક્ય નથી, એ આપની કૃપાથી, કેમ કે કૃપા શક્તિ છે. અને આ સાંભળતા જ ઠાકોરજી પ્રસન્ન થયા. પ્રસન્નતાથી આજ્ઞા આપી ત્યારે કૃપા શક્તિએ દંડવત કરીએ અને ભૂતલ પર પધારવાની તત્પરતા દર્શાવી. અને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે આ કાર્ય તમે કરશો જ, એમાં સંશય નથી, પરંતુ તમને અહીંથી મોકલતા એ મને ગમતું નથી, કેમ કે ઠાકોરજીને એટલે પ્રિય. ત્યારે કૃપાશક્તિ પરમ હર્ષિત થઈને વિનંતી કરે છે કે પ્રાણનાથ, આપ મારી સાથે ભૂતલ પર પધારો. નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર શ્રી ઠાકોરજીને પણ વિનંતી કરે છે કે આપ પણ મારી સાથે ભૂતલ પર પધારો. અને શ્રીજીએ પણ એ લીલા, સમગ્ર લીલા પરિકર સહિત આ ભૂતલ ઉપર, આ વ્રજમાં પધારવાની સંમતિ આપી. ત્યારે એ વિનંતી કરી કે પ્રભુ, મારું કાર્ય હવે સરળ બની ગયું. આપના પ્રાગટ્યથી સંસાર ધન્ય થઈ જશે, દુષ્ટ જીવો ધર્માત્માથી અધિક બનશે. આપના સ્વરૂપના અને લીલાઓના દર્શનથી જીવો કૃતાર્થ થઈ જવાના છે. અને આખું ગોલોકધામ પ્રગટ થાય, જે અત્યારે વ્રજમાં બિરાજે છે. આખું ગોલોકધામ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, વ્રજ ભક્તો સહિત પ્રગટ થાય તો એ કેટલા પણ દુષ્ટ જીવો હોય એનો ઉદ્ધાર થઈ જવાનો છે. ત્યારે જ્ઞાન શક્તિ પ્રગટ થયા એ જ સમયે. હવે જ્ઞાન છે એ અલગ અલગ તર્ક થાય, જ્ઞાન જ્યાં આવે એટલે તર્ક આવે. જ્ઞાન શક્તિ પ્રગટ થયા અને એમમાં એક સંદેહ થયો કે કૃપાનાથ, આપ પણ સમગ્ર પરિકર સહિત જો ભૂતલ ઉપર પધારશો તો જે અધમ જીવો છે, જેને આપે ઉદ્ધાર નથી કરવાના, એનો પણ ઉદ્ધાર થઈ જશે. તો પણ આ પછી આ સંસાર ચાલશે કેમ? જેટલા દેવી દેવતાઓ આવી જશે, બધાનો ઉદ્ધાર થઈ જશે, તો પછી આપને આ સંસાર ચલાવવાનું જે વિચાર્યું છે સંસાર ચાલશે જ નહીં. બધા આપની સેવામાં લાગી જશે અને બધાનો ઉદ્ધાર થઈ જશે. ત્યારે આપણે આજ્ઞા કરી કે માયા શક્તિ, માયાને પણ પ્રગટ કરવાની છે.
કે જે જીવોમાં માયા પ્રવેશ કરશે, જે દુષ્ટ જીવો છે એમને ઠાકોરજીમાં ચિત્ત નહીં લાગે અને ફક્ત જે દેવી જીવો છે એનો જ ઉદ્ધાર થશે. એટલે જ આવે છે કે ભક્તિ સુંદરીને માયા દાસી બે મૂર્તિ પ્રગટાવી, એમ તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. એટલે ભક્તિ તો પ્રગટ થઈ, દરેક જીવોમાં ભક્તિ છે, પરંતુ જ્યાં માયા લાગી જાય છે, જ્યાં માયા લાગી જાય છે ત્યાં ઠાકોરજી ભૂલાઈ જાય છે. એટલે ઉદ્ધારમાં પછી વાર લાગે છે. એટલે માયાને દૂર કરીએ એ બહુ જરૂરી છે. પણ માયાથી છૂટવું એ જ સૌથી અઘરી વસ્તુ છે. અને એમાં આપશ્રી આજ્ઞા કરે છે કે માયા કેવી, કે એ માયા જ્યારે આવે કલિયુગના જીવોને ત્યારે શું શું આવે સાથે? અવિશ્વાસ આવે, દોષ દ્રષ્ટિ આવે, અન્યાશ્રય આવે, લોકેશના આવે. લોકેશના એટલે લોકમાં મારી નામ થાય. એટલે જ તો આપણે સેવા કરીએ, કોઈ ભેટ લખાવે એટલે કે ભાઈ મારું શું નામ આવશે, એ લોકેશના છે. કેમ કે નકર તો એમ થાય કે મેં આટલી સેવા કરી, નામે નથી આવતું, તો એક મનમાં ખચવાટ થાય જ્યારે માયા લાગેલી હોય ને, લોકેશન આવે એટલે. પછી ભગવદીય દ્વેષ આવે, કામ આવે, ક્રોધ આવે, તુચ્છ ફલની વાંછના આવે. આ બધા તુચ્છ ફલો જ છે. લોકેશના છે શું છે? હા, લોકેશના એ તુચ્છ ફલ છે. એ તમે દીધું ને તરત ફલ મળી ગયું, લોકેશના પૂરી થઈ ગઈ ને લોકોએ વાહ વાહ થઈ ગયું, એટલે એ ફલ છે, તુચ્છ ફલ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિ, ધનની આસક્તિ, ભોગાસક્તિ, એ બધું ઘણું બધું આવે. પછી માયાથી અલૌકિક તત્વોમાં પણ લોકોની લૌકિક દ્રષ્ટિ કરાવશે. અલૌકિક તત્વો એમાં પણ લૌકિક દ્રષ્ટિ થાય. સેવા પરિકર છે કે સેવા છે કે કોઈ પણ વસ્તુ હોય એમાં લૌકિક દ્રષ્ટિ થાય કે આ તો લૌકિક છે, આમાં આવું થોડી હોય એમ. તુચ્છ ફલવાંછના, અન્ય દેવી દેવોની ઉપાસના કરાવશે અને જીવોને પ્રભુથી બહિર્મુખ રાખશે. આ માયા કરશે એટલે જે સાચા ભગવદીય પુષ્ટિ દેવી જીવો છે એનો જ ઠાકોરજી ઉદ્ધાર કરે. તો એ જે કૃપા શક્તિ છે, શ્રી ગોકુલનાથજી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરી કૃપા શક્તિ, એ શ્રી વલ્લભ પ્રભુ, એ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે દરેક પુષ્ટિ માર્ગીય જીવો માટે ઠાકોરજીએ પધરાવ્યા કે આપ જ એમનો ઉદ્ધાર કરીને પાછા મારા પાસે જીવને લઈ આવી શકશો. અને એ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ઉત્સવ આજે આપણે એ ભગવદ્ ગુણગાન, ભગવત સત્સંગ દ્વારા કરીએ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હૃદયારૂઢ કરીએ કે કેટલું કૃપાનું સ્વરૂપ, લાવણ્ય રૂપ સ્વરૂપ, કે કોઈ પણ જીવ કેટલા પણ અધમ દોષ કરેલા હોય, ફક્ત દ્રષ્ટિ માત્રથી એમનું આપણે સ્મરણ કરીએ, એક ભાવથી, પ્રેમથી, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરીને એક નામ પણ આપણે જો, કેવા સુંદર સુંદર નામ છે આપશ્રીના, એ નામનો ખાલી એક સામાન્ય અર્થ આપણે સમજીએ ને તો પણ આપણા રોમ રોમ પ્રફુલ્લિત થઈ જાય. કેમ કે નામનો પ્રતાપ એવો છે અને નામમાં એક એક નામમાં એટલો ગૂઢ રસ શ્રી ગુસાઈજીએ ભરેલો છે. તો એ જીવ આપણે સમજીએ એ પ્રમાણે આજ્ઞા કરીને આગળ આપણે થોડું નામનું મહિમા કે સર્વોત્તમ સ્તોત્રમાં જે શ્રી મહાપ્રભુજીના નામો છે એમાંથી એક સુંદર શ્લોક સમજાણો ને નિલેશભાઈ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ઓમ જોઈએ તો બધા શ્લોકો ખૂબ જ સુંદર છે, પરંતુ આજના ઉત્સવમાં કોઈ એક શ્લોકનું આપણે અવગાહન કરીએ, કેમ કે આખું સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન કરવો તો સમય એટલો ન થાય, પરંતુ એક અતિ અદ્ભુત ને ખૂબ જ સુંદર શ્લોક, સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદોહ ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મદલાયત વિલોચન. કેટલો અદ્ભુત શ્લોક છે.
કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સર્વલક્ષણ સંપન્ન, કે આપમાં બધા લક્ષણો છે. એ કેવા કેવા? તો સૌથી પહેલાં તો સામાન્ય અર્થ આપણે જોઈએ. સર્વગુણ જેનામાં પૂર્ણ છે એવા શ્રી કૃષ્ણ સંબંધી જ્ઞાન આપનાર ગુરુ, પોતાના આનંદે કરીને મસ્ત, એટલે સ્વાનંદ તુંદિલ, એટલે આપ શ્રી પોતાના જ આનંદમાં ઠાકોરજીની લીલામાં મગ્ન આપ બિરાજે છે. પદ્મ દલાયત વિલોચન, કે વિશિષ્ટ આપના નેત્ર છે, પદ્મ કમળ જેવા નેત્ર શ્રી મહાપ્રભુજીના છે. હવે એનો આશય જોઈએ. સર્વલક્ષણ સંપન્ન છે, શ્રી કૃષ્ણ જ્ઞાનદ ગુરુ છે, શ્રી કૃષ્ણ જ્ઞાનદ છે, ઠાકોરજી કૃષ્ણનું જ્ઞાન આપણને શ્રી મહાપ્રભુજી આપે છે. તેનો આશય એવો છે કે પુષ્ટિમાર્ગીય જનોને શિક્ષણ આપવા વડે જે નિખિલેષ્ટત્વ કહ્યું, એટલાથી જ કંઈ ભક્તિમાન જનોની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરવાપણું સિદ્ધ થતું નથી. કારણ કે ભક્તિમાર્ગ અનેક પ્રકારના ભાવોના પ્રકારથી છે. તે સર્વ પ્રકારના ભાવો પૂર્ણ કર્યા વગર સર્વ અર્થ પૂર્ણ કરવાપણું સંભવતું નથી. આ પ્રકારે સર્વ અર્થો સંપૂર્ણ કરવાપણું એવા પ્રકારના ગુણો વગર ન બની શકે. સર્વ પ્રકારના ગુણ હોવા જોઈએ, તો જ એ કૃપા થાય. તો શ્રી ગોકુલનાથજી સમજાવે છે આ સર્વોત્તમ સ્તોત્રના નામમાં, વ્યાખ્યામાં, કે જેમ શ્રી કૃષ્ણે બ્રજભક્તો, ગાયો, ગ્વાલ, સખાઓ આદિને નિસાધન જોઈને જેમ સ્વરૂપાનંદનું દાન કર્યું, તેમજ અનેક દુષ્ટ દૈત્યોનો નાશ કર્યો છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ નિસાધન દેવી જીવો, સ્ત્રી શૂદ્રાદિ આદિ બધાનો અંગીકાર કર્યો છે. અને જે ભક્તો જેવો મનોરથ હોય તેવો સિદ્ધ કર્યો છે. આથી જે લક્ષણો શ્રી ઠાકોરજીમાં છે તે બધા લક્ષણો શ્રી મહાપ્રભુજીમાં છે, એટલે સર્વ લક્ષણો. જેમ શ્રી કૃષ્ણચંદ્રે દુષ્ટ દૈત્યનો નાશ કર્યો, તેવી જ રીતે આપે માયાવાદીઓનું ખંડન કરીને પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું. આથી શ્રી ગુસાઈજીએ સર્વલક્ષણ સંપન્નાય નમઃ એ શ્રી મહાપ્રભુજીનું નામ નિરૂપણ કર્યું. પછી આપશ્રી બધા લક્ષણો દાન, દયા, ઉદારતા બધા લક્ષણોથી યુક્ત છે. તે ઉપરાંત ભક્તિ માર્ગના જે લક્ષણો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને ગણી બતાવ્યા, તે બધા લક્ષણો શ્રમ, દમ, દ્વેષ, સહિષ્ણુતા, ક્ષમા, સંતોષ, પવિત્રતા, પ્રભુ ચરણમાં આસક્તિ આપશ્રીમાં બિરાજેલા છે. ટૂંકમાં એવા બધા દિવ્ય ગુણોના આપ ભંડાર છો, એવું શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. અને જેમ સર્વનિર્ણય પ્રકરણમાં આપ મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે કે ગુરુના લક્ષણ શ્રી કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંબાધિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ આદરાત, કે આપ માત્ર ને માત્ર લક્ષણ શ્રી મહાપ્રભુજીમાં એ ગુણ બિરાજે છે. અને સર્વલક્ષણ સંપન્ન આપશ્રીમાં નિત્ય લીલા સ્થિત સર્વ સામગ્રીના ચિહ્નો પ્રગટ દ્રશ્યમાન હોવાથી પદ્મનાભદાસજી પણ ખૂબ સુંદર એક વર્ણન કરે છે. વિવિધ રસરાસ વૃંદાવનમ તાદૃશમ વલ્લભ ઉર પ્રેમ દેશ વીક્ષ્યમ તડિત ધનુદ્યુતિ સદૃશ દ્વિજાવિવ ઉપસ્થિ શ્યામ રૂપાકૃતિ અંગ નિરીક્ષ્યમ. અને રામદાસજી પણ ગાય છે, વલ્લભ બરનો કહા બડાઈ જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. તો આ નામ વીર્ય ધર્મ સૂચક છે. શ્રી ગોકુલનાથજી ટીકામાં બતાવ્યું કે સર્વલક્ષણો એટલે કયા લક્ષણો? સર્વલક્ષણ એટલે એનું કંઈક અર્થ તો હોય ને. સર્વલક્ષણ એટલે કયા? કે માણસમાં જેવા લક્ષણો ગુણો હોય છે એવા લક્ષણો, કે જેમ કે ઉદારતા, સાત્વિકતા, સંયમતા. પછી તો બતાવે છે કે ના, શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે. માનવના લક્ષણો તો એમનામાં હોય જ, એ તો સામાન્ય માનવ સ્વરૂપે પ્રગટ થયા છે, એ તો હોય જ, મહાપુરુષ સ્વરૂપે પ્રગટ થયા છે, એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ
અહીં તો મહાપ્રભુજીના 3 લક્ષણો બતાવેલા છે: હરિત્વ, ગુરુત્વ અને ભક્તત્વ. 3 હરિત્વ, ગુરુત્વ અને ભક્તત્વ, 3 લક્ષણો. હરિત્વ, હરિપણું, ભગવતપણું એ પહેલું લક્ષણ છે કે પોતે ભગવત સ્વરૂપ છે. એના કારણે આપનામાં હરિત્વ છે. તેથી જ તો આપણે શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ છીએ. કેમ કે મહાપ્રભુજી ફક્ત ગુરુ સ્વરૂપે નથી બિરાજતા. જેમ કે બેઠકજીમાં આપણે જઈએ તો બેઠકજીમાં ગુરુ સ્વરૂપે જ નથી બિરાજતા, પરંતુ હરિ સ્વરૂપે ઠાકોરજી પુરુષોત્તમ સ્વરૂપે પણ બિરાજે છે. એટલે જે ગુરુની જે સેવા થાય એ જ પ્રમાણે જે પ્રમાણે ઠાકોરજીની સેવા થાય એ જ ક્રમ બેઠકજીમાં પણ હોય છે. ઝારીજી ભરવાનો, અષ્ટાયમ પ્રકારનો સેવાનો, ભોગ ધરવાનો, શૃંગારનો બધો ક્રમ. કેમ કે સાક્ષાત હરિ પુરુષોત્તમ સ્વરૂપે પણ બિરાજે છે. એટલે હરિત્વ સ્વરૂપ એટલે સર્વ લક્ષણ છે. એ પહેલું એમાં છે હરિત્વ. એવા ગુરુ છે કે જેમણે પોતાના સેવકોના અપરાધ ન થાય એની કાળજી રાખી છે. જે આપણે ષોડશ ગ્રંથોમાં જોઈએ છીએ કે ષોડશ ગ્રંથોમાં 1 થી 2 જગ્યાએ જ આપણે જોઈ શકીએ કે એવી આજ્ઞા થઈ છે, સાક્ષાત સીધી આજ્ઞા કે આમ કરો, કે આમ કરો, એવી 1 કે 2 જગ્યાએ જ આજ્ઞા થઈ છે. બાકી સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ સલાહ આપી છે કે આમ કરવું જોઈએ. વિચારજો કે આમ કરો એવું 1-2 જગ્યા છે, બહુ ઓછું. બાકી શ્રી મહાપ્રભુજી એમ જ આજ્ઞા કરે છે કે જીવને આમ કરવું જોઈએ. શું કામ? કેમ કે જો જીવ આજ્ઞા કરી દે અને ન થાય તો જીવ અપરાધનો દોષી બને. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આમ જીવનું કર્તવ્ય છે, આમ કરવું જોઈએ. એટલે જીવનું કેટલું વિચાર્યું છે કે સેવક થઈને જીવ ગુરુની આજ્ઞાનું પાલન ન કરે તો એનો મોટો દોષ લાગે. એ ગુરુ પાસેથી કોઈ પરમ ફલ મેળવી શકતો નથી. ગુરુને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે ગુરુનું આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું. શ્રી મહાપ્રભુજી અંતર્યામી છે, ત્રિકાળ જ્ઞાની છે. આપ જાણે છે કે જે જીવો ભવિષ્યમાં શરણે આવશે તેમાં પુષ્ટિ જીવો ઓછા હશે. મોટા ભાગે પુષ્ટિ પ્રવાહી જીવો હશે કે પુષ્ટિ મર્યાદા જીવો હશે. એટલે વિચારીને આપ શ્રી આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી એટલે જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં બહુ સુંદર આજ્ઞા કરી કે આજના જે જીવો છે એ કેવા થશે. આગળના જીવો છે પ્રવાહી જીવોનું એક લક્ષણ બહુ સરસ બતાવ્યું આપે કે તેઓ ક્રિયારત એટલે કેવલ ક્રિયા કરી જાણવાવાળા હોય. આજના ઘણા બધા જીવો એવા છે કે ફક્ત ક્રિયા કરીને સેવા કરે, સત્સંગ કરે, જે પણ કરે ખાલી ક્રિયા, બસ થઈ ગયું, થઈ જવું જોઈએ. હું પાઠ કરું છું તો બસ રોજનો નિયમ છે મારે થઈ જવું જોઈએ. ઘણા જ કહેતા હોય મેં આટલા પાઠ થઈ ગયા ને આટલા થઈ ગયા ને આટલા થઈ ગયા, પરંતુ એ મનથી આપણે ભાવ નથી થતો. ખાલી નિયમ છે, ક્રિયા છે કે બસ ઓહો મેં તો આજે 11 વખત પાઠ કરી લીધા, તો એનો તાત્પર્ય નથી. એ પ્રવાહી જીવના લક્ષણ બતાવ્યા છે. એટલે સેવાની ક્રિયા, સત્સંગની ક્રિયા, જપ પાઠ કરવાની ક્રિયા, બધું ક્રિયા કરવા ખાતર કરે છે. ભાવથી નથી કરતા, સમજથી નથી કરતા, દેખાદેખી કરે છે. આજે આપણે જોઈએ છીએ કે સેવાની ક્રિયા જ મોટે ભાગે થાય છે, ખાલી ક્રિયા જ થાય છે, પૂરી સમજણ પણ નથી. અને આ પુષ્ટિ જીવો ભાવપૂર્વક બધું કરે છે. હકીકતમાં જે પુષ્ટિ જીવો હોય છે, શુદ્ધ પુષ્ટિ જીવો હોય છે, એ ભાવથી કરે છે. તો આપણે પણ એ પ્રયાસ કરવો જોઈએ કે આપણે પ્રવાહી જીવમાં લાઈનમાં ન આવીને પુષ્ટિ જીવની, શુદ્ધ પુષ્ટિ જીવમાં આવીએ અને જેટલું બને એટલું સેવા છે, સ્મરણ છે, સત્સંગ છે, એ ક્રિયા કરવા ખાતર નહીં, પરંતુ એ ભાવથી થવું જોઈએ. તો જ સાચો એનો મતલબ છે. સર્વલક્ષણ સંપન્નનો ત્રીજો અર્થ
શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર બતાવ્યો છે કે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં સકલ લીલાનો આનંદ બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં સકલ લીલાનો આનંદ બિરાજે છે. આપના હૃદયમાં સકલ લીલાની ભાવ સંપત્તિ બિરાજે છે. લક્ષણ એટલે ચિહ્ન. કોઈ કે તમારામાં એ લક્ષણ નથી. લક્ષણ એટલે એ ચિહ્ન કે દેખાવું વસ્તુ. લીલાના લક્ષણ રૂપે આનંદ શ્રી મહાપ્રભુજીમાં પ્રગટ છે. શ્રી મહાપ્રભુજીનું આનંદરૂપ સર્વ લીલાના ચિહ્નોનું સૂચક કરે છે. કેમ કે સર્વ લીલા બિરાજતી હોય ત્યારે જ એ લીલા આનંદ સ્વરૂપ પ્રગટ થાય. પદ્મનાભદાસજીએ એમના પદોમાં આ સ્વરૂપનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. પદ્મનાભદાસજીના તમે કીર્તન જુઓ શ્રી મહાપ્રભુજીના, એમાં ખૂબ આનંદ સ્વરૂપનું લીલાનું વર્ણન કરેલું છે. શ્રી મહાપ્રભુજીનું એ સ્વરૂપ જેમ શ્રી રામચંદ્રજીએ કૌશલ્યા માતાને પોતાના રોમ રોમમાં સકલ વિશ્વના દર્શન કરાવ્યા હતા. એટલે સર્વગુણ જે છે ને શ્રી મહાપ્રભુજીમાં, કે દરેક અવતારોમાં જે ગુણો છે એ બધા ગુણો શ્રી મહાપ્રભુજીમાં છે, જે ઠાકોરજીમાં છે, શ્રી રામચંદ્રજીમાં છે, એ બધાને જો આપણે સરખાવીએ તો બધા ગુણો છે. તો જો એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પોતાના રોમ રોમમાં ભક્તોને કરોડો કરોડો શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. કે વાર્તા પ્રસંગમાં છે જ કે રોમ રોમમાં દર્શન થાય છે. માટે શ્રી મહાપ્રભુજી સર્વ લક્ષણ સંપન્ન છે. એટલે આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીનું એક એક નામ શ્રી ગોકુલનાથજીએ જીવ માથે કૃપા કરીને એટલું વિશદ વર્ણન કરેલું છે કે હજી આપણે તો શ્લોક એક પૂરો નથી થયો, ખાલી એક નામમાં જ આટલી વાર લાગી. ખાલી સર્વલક્ષણ સંપન્નમાં જ શ્રી કૃષ્ણ જ્ઞાન, પછી ગુરુ સ્વાનંદ તુંદિલ, પદ્મદલાયત વિલોચન, એ બધું તો બાકી છે. ખાલી એક આટલું નામમાં એટલું. તો કહેવાનો તાત્પર્ય છે કે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપે છે. એ ગુરુ કેવા છે કે ફક્ત ને ફક્ત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જ આપણને જ્ઞાન કરાવે. કે જે જીવ મહાપ્રભુજીમાં પ્રીતિ કરે, આ સંપ્રદાયમાં આવે અને હૃદયથી અને ભાવથી એ સિદ્ધાંતોનું અવગાહન કરે, એ સિદ્ધાંતોને જેને કહેવાય આપણે કે એને જીવે, એને જીવનમાં ઉતારે, તો 100% એ જીવની પ્રીતિ શ્રી કૃષ્ણમાં થાય જ છે. શ્રી કૃષ્ણમાં જ, એટલે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણમાં થાય. જો એ આપણા પુષ્ટિમાર્ગીય શ્રી મહાપ્રભુજીના વચનામૃત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો ને પોતાના જીવનમાં ઉતારે, તો પછી એને એના જીવનમાં બીજા કોઈ પણ અવતારો હોય કે કોઈ પણ બીજા દેવી દેવતાઓ હોય કે કોઈ પણ વસ્તુમાં એની રુચિ ન થાય. માત્ર ને માત્ર યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં બિરાજતા ઠાકોરજીમાં જ એની પ્રીતિ થાય. એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એનો તાત્પર્ય કે જે વૈષ્ણવ, જે ભગવદીઓ હોય, એને માત્ર ને માત્ર ઠાકુરજી સિવાય કે જે વ્રજના અધિપતિ છે, યશોદોત્સંગ લાલિત છે, એમાં જ એકમાત્ર પ્રેમ હોય, તો એ જીવને સમજી લેવું કે એને પુષ્ટિમાર્ગના મહાપ્રભુજીના સિદ્ધાંતો હૃદયારૂઢ કરેલા છે. એટલે ઠાકોરજીની પ્રીતિ, કૃષ્ણમાં પ્રીતિ થવી બહુ અતિ આવશ્યક છે. કેમ કે મહાપ્રભુજીનું ધ્યેય આપણે જેને કહેવાય કે મહાપ્રભુજીની ઈચ્છા, મહાપ્રભુજીનો જે પરિશ્રમ છે એ શેના માટે હતો? મહાપ્રભુજીનો પરિશ્રમ શેના માટે હતો? માત્ર ને માત્ર એક જ કે જે પણ દેવી જીવો છે એને પાછા જે ઠાકોરજીમાં પ્રીતિ કરાવી. કેમ કે એક જેને કહેવાય આપણે કે મહાપ્રભુજી માટે તો બધું એક સામાન્ય આપણે ભાષામાં કહીએ તો એક રમતની વાત હતી. આપ તો સર્વ સામર્થ્ય છે જીવને ઠાકોરજી પાસે પહોંચાડવા, પરંતુ એક વ્યવહારિક રીતે આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજી માટે કાર્ય બહુ કઠિન આપણને લાગે કે કોઈ પણ વસ્તુ પ્રેમ કર્યા વગર, પ્રીતિ કરાવ્યા વગર કોઈની પાસે લઈ જવું. સમજ્યા? બહુ ઝીણી વસ્તુ છે આ સમજવાની, કે તમને
આ ભાઈ પ્રત્યે પ્રેમ જ નથી તો હું તમને કઈ રીતે આની પાસે લઈ જઈ શકું? બહુ મહા મુશ્કેલે તમે આવો, પણ મારે આમના માટે તમારી અંદર પ્રેમ પ્રગટ કરાવવો પડે. તો મહાપ્રભુજી માટે એક ચુનૌતી જેને કહેવાય આપણે કે દરેક જીવમાં એ ઠાકોરજી માટે પ્રેમ પ્રગટ કરાવો. તો મહાપ્રભુજી એ કાર્ય આપે પરિશ્રમ લઈને કે દરેક ભક્તિ માર્ગીય જીવો છે, દેવી જીવો છે, એના હૃદયમાં ઠાકોરજી માટે પ્રેમ પ્રગટાવ્યો. અને એ અત્યારે જ આપણા દરેક જીવોમાં પ્રેમ છે કે આપણે આ ઉત્સવ ઉજવીએ, ઠાકોરજીનો જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ, મંદિરોમાં હવેલીમાં દર્શન કરવા જઈએ, ઘરે ઠાકોરજી પધરાવીને સેવા કરીએ. તો એ પ્રેમ છે. તો એ પ્રેમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ છે. એટલે શ્રી કૃષ્ણ જ્ઞાન દો કે ઠાકોરજી કૃષ્ણ માત્ર ને માત્ર કૃષ્ણનું જ જ્ઞાન આપણને આપે છે અને એમાં જ પ્રેમ થાય એવું આપ કૃપા કરે છે. અને મહાપ્રભુજીનું સ્વરૂપ જે નામ છે એ નામને સંગતથી જો આપણે ચરિત્ર સાથે કરીએ કે જે પણ આપના ચરિત્ર છે એની સાથે જો સંગતિ કરીએ, સંગતિ તો ઘણી બધી પ્રસંગો ઘણા બધા ચરિત્રોમાં આપણે આવે છે કે જે પ્રમાણેનું નામ છે એવું જ આપનું ચરિત્ર છે. તો એવા તો ઘણા બધા છે, પરંતુ અમુક એવા પ્રસંગો, એક પ્રસંગ કે મહાપ્રભુજી વિરહનું દાન કરે છે. કૃષ્ણમાં પ્રેમ થાય એટલે પછી વિરહ થાય. જો અગાધ અતૂટ પ્રેમ હોય તો એ વિરહ સુધી જીવ પહોંચે છે. અને પુષ્ટિમાર્ગનું મુખ્ય જો જેને ફલ આપણે કહી શકીએ તો માત્ર ને માત્ર શું છે? વિપ્રયોગ, વિરહ છે. કે જ્યાં સુધી વિરહ નથી, વિપ્રયોગ નથી થયો ત્યાં સુધી બધું બેકાર છે. તાપ તો જોઈએ, તાપ નથી. કેટલા વર્ષો સુધી આપણે પુષ્ટિમાર્ગીય જીવી લીધું અને છેલ્લે એમને ચાલ્યા ગયા, પણ જો વિપ્રયોગ વિરહ નથી થતો ઠાકોરજી માટે, શ્રી મહાપ્રભુજી માટે, ત્યાં સુધી બધું નકામું છે. તો એ વિપ્રયોગનું દાન કોણ કરે? શ્રી મહાપ્રભુજી કરે. કેમ કે ગુરુ જ સમર્થ છે, ગુરુ જ કરી શકે. કેમ કે જે સંપ્રદાયના મુખ્ય આચાર્ય છે, જે ગુરુ છે, એમની જ શરણે આપણે જઈને એમને જ વિનંતી કરીને એ ભાવ, કેમ કે આજના લૌકિક જીવો છે, લૌકિક જીવોને એવું સામર્થ્ય નથી કે શ્રી મહાપ્રભુજી ગુરુ સાક્ષાત પધારીને એમની સાથે વાતો કરે. એવું કોઈ જીવોમાં સામર્થ્ય નથી. તો ફક્ત મહાપ્રભુજી શું સાંભળે? આપણો લૌકિક નહીં પરંતુ અલૌકિક જે આપણો ભાવ છે, એ અલૌકિક ભાવ, હૃદયનો ભાવ છે, એ મહાપ્રભુજી સુધી પહોંચે અને આપ શ્રી સમજે કે આ જીવને ઠાકોરજીને પ્રાપ્ત કરવાની તાલાવેલી છે, લાલસા છે, ત્યારે એ કૃપાનું દાન કરે, વિપ્રયોગનું દાન કરે. જો આપણામાં આરતી નથી, આપણે તમે આમ હાથ નહીં કરો તો હું દઈશ કઈ રીતે? પેલા તમારે આમ હાથ તો કરવો પડશે ને, તો હું આપી શકું. તમારે હાથ જ આમ નહીં કરો તો હું દેવું કેમ? એટલે આપણા ભાવ છે, ઠાકોરજી પાસે આપણે સેવામાં હોઈએ કે મહાપ્રભુજીનું ચિંતન કરતા હોઈએ ત્યારે આપણું ભાવ તો પહેલાં પ્રગટ થવો જોઈએ મહાપ્રભુજી પાસે કે માને ઠાકોરજીમાં પ્રીતિ છે. ત્યારે મહાપ્રભુજી વિપ્રયોગનું દાન કરશે. તો વિરહનું, વિપ્રયોગનું દાન આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છીએ કે એ વાર્તા છે બાબા વેણુ, કૃષ્ણદાસ અને જાદવદાસ ખવાસ. કેટલો સુંદર પ્રસંગ છે કે કઈ રીતે ઠાકોરજીની લીલાઓ પ્રાપ્તિ થઈ. અને કલ્યાણરાયજીની સેવા કરતા અને પછી જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, એમને શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યો, ત્યારબાદ એ ખૂબ પ્રેમથી ત્રણે સેવા કરતા. તો એક દિવસ કલ્યાણરાયજીએ એમને આજ્ઞા કરી કે તમે ત્રણેય વ્રજમાં જાઓ, વ્રજમાં જઈ અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરો. ત્યાં તમને ત્રણેયને લીલામાં પ્રાપ્તિ થશે. અને અહીં જુઓ, વિપ્રયોગનું દાન આપે છે. અહીંથી પણ વિપ્રયોગનું દાન
પોતાના જે ઠાકોરજીની સેવા કરે છે એમને છોડીને હવે વિપ્રયોગ કરો, એ પણ વિપ્રયોગ થયો. અને ત્યાં આગળ જોજો પછી હવે કે બાબા વેણુએ વિનંતી કરી કે કૃપાનાથ, આપની સેવા કોણ કરશે? તેમને ઠાકોરજી આજ્ઞા કરી, કૃષ્ણદાસ બે ભાઈઓ છે, શ્રી ગુસાઈજીએ વૈષ્ણવ કર્યા છે, તેઓ મારી સેવા કરશે, તમે નિશ્ચિંત થઈને જાઓ. કલ્યાણરાયજીની આજ્ઞા પ્રમાણે ત્રણેય વૈષ્ણવો દંડોત કરીને વ્રજ તરફ જાય છે. થોડા દિવસ પછી મથુરા પહોંચે છે, કેશવરાજીના દર્શન કરે છે અને કૃષ્ણદાસજીને ત્યાં સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા અને તેમને ત્યાં અત્યંત વિરહ થઈ આવ્યો અને એ વિરહમાં એક ખૂબ સુંદર પદની રચના કરી. આલી તું દેખરી નૈનન ગિરિવરધર, સહચર કહતી દ્વિતીય સહચરી સો, પ્રેમ મુદિત પ્યારી રાધાવર, ભૂષણ ભૂષિત અંગ મનોહર, બસન મનોહર કનક કાંતિહર, ચિતે ચિત હરત વિશ્વ જીવતીન કે સર્વસુ દેત કર કમલ કર, ઉપમા કહા દેવું કો લાયક, બરનો કહા કિશોર વેશ બરુ, સુરતી અંત લટકત બ્રજ આવત, કૃષ્ણદાસ બડ ભાગ કલ્પતરુ. અને આ પદમાં કૃષ્ણદાસજીએ બાબા વેણુને સંબોધીને પદ ગાયું છે. એ લીલાનો સંબંધ કે બાબા વેણુ લીલામાં કૃષ્ણદાસના સહચરી સખી છે, તેથી તેમણે આલી એવું સંબોધન કર્યું અને આ સ્વરૂપ જ્ઞાન થયું. ત્યારે જ કૃપા થાય, કેમ કે એને જવાનો સમય હવે આવી ગયો છે, ઠાકોરજીનો વિરહ થયો છે. એ સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે વિરહ થઈ જાય. આપમેળે એ જ વાત પાછી આવી કે જ્યારે સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યારે વિરહ નહીં થાય. કોઈ વ્યક્તિને યાદદાસ્ત ચાલી ગઈ હોય, ભૂલી ગયો હોય અને એને કાંઈ તકલીફ થઈ હોય અને ઘરે બેઠો હોય, યાદદાસ્ત ચાલી ગઈ હોય, તેને તો કોઈ વિરહ થવાનો જ નથી. તારો મિત્ર હોય ને એની યાદદાસ્ત ચાલી ગઈ હોય તો એને તને યાદ આવશે? તારી યાદ નહીં કરે, કેમ કે એને યાદ શક્તિ જ નથી એનામાં. તો આ જ્યારે આપણા જીવોમાં એ વિરહ થશે, એ જીવોમાં વિરહ થશે, સ્વરૂપ જ્ઞાન થશે, હા સ્વરૂપ જ્ઞાન થશે ત્યારે જ એ વિરહ થશે. એક વાત પાકી થઈ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નથી ત્યાં સુધી વિરહ નથી. તો એ સ્વરૂપ જ્ઞાન થવું અતિ આવશ્યક છે. હવે કેમ થાય? એ ગુરુની કૃપા થયેલી જ છે. બ્રહ્મ સંબંધ મંત્ર આપણને આપેલો જ છે. ગદ્ય મંત્ર છે એ સ્વરૂપને જાણવાનો જ છે અને જણાવે જ છે. આપણે એનું અવગાહન કરીએ, સ્મરણ કરીએ, નિત્ય એનું સ્મરણ કરીએ, એમાં બતાવેલું છે સ્વરૂપ જ્ઞાન આપમેળું જીવને થવાનું જ છે કે આપણે શું સ્વરૂપ છીએ, હકીકતમાં ક્યાંથી આવ્યા છીએ, શું છે એનું આપણે અવગાહન કરીએ તો આપમેળા ઠાકોરજીની કૃપા, મહાપ્રભુજીની કૃપાથી આપણને સ્વરૂપ ખબર પડી જશે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, તો તરત વિરહ થઈ જશે. તો એ કહે છે કે તેઓ કહે છે કે નેત્રોથી શ્રી ગિરિવરધરનું રૂપ સ્વરૂપ નિરખો. આ આંખોને જ્યાં ત્યાં ભટકવા દેશો નહીં. આપણી આંખો ગમે ત્યાં ભટકે છે, પરંતુ શ્રી પ્રભુ રાધાવર છે, તેમના નેત્રો સાથે આપણા નેત્રોને જોડી રાખવામાં જ નેત્રોની સાર્થકતા છે. કૃષ્ણદાસજીનો વિરહ શ્રી ઠાકોરજી સહન કરી શક્યા નહીં, તેથી ત્યાં દર્શન કરતા જ કૃષ્ણદાસનો દેહ છૂટી ગયો. અને ત્યારબાદ બાબા વેણુ અને જાદવદાસ એ બે એમનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી બંને શ્રી ગિરિરાજજી ગયા. ત્યાં આપશ્રીએ તેમને શ્રીનાથજીના દર્શન કર્યા. શ્રીનાથજીની સન્મુખ બાબા વેણુએ કીર્તન ગાયું. શ્રીનાથજીના કંઠમાંથી પુષ્પમાળા સરકી ગઈ. મુખિયાજી રામદાસે માલા અને બીડા બાબા વેણુને આપ્યા. કેમ કે માલાજી છે એ આપવામાં આવે, કેમ માલા છે એ ભક્તોનું સ્વરૂપ છે અને એ ભક્તોનું સ્વરૂપથી જ કૃપાનું દાન, વિરહનું દાન થાય છે.
કેમ કે એટલે જ પુષ્ટિમાર્ગ અત્યારે જે ક્રમ છે શ્રી ગુસાઈજીએ કરેલો, આપણે પહેલાં પણ વાત થઈ હતી કે વલ્લભકુલ બાળકો રાજભોગના દર્શન બાદ માલાજી ધરાવવામાં આવે, કેમ કે ઠાકોરજીની સેવામાંથી અનસરોમાં દૂર જાય છે, ત્યારે વિરહ થાય. એ ભક્તોનું સ્વરૂપ છે માલાજી, એટલે એ બિરાજે તો વિરહનું દાન થાય. કેમ કે અનવસર છે, અવસર નથી, ઠાકોરજીથી દૂર જવામાં આવે છે, એટલે માલાજી અહીં બિરાજતા હોય ઉપર બેઠકમાં કે આપણા કક્ષમાં, તો એ ભક્તોનું સ્વરૂપ છે, એટલે આપણને વિરહ થાય એ ભાવથી. જાદવદાસે તેમના અગ્નિ સંસ્કાર કર્યા, કેમ કે બાબા વેણુએ પણ પ્રાણ ત્યાગ કર્યા. બાબા વેણુ પણ ઠાકોરજીના શ્રીનાથજીના દર્શન કરી નીચે ઉતર્યા એટલે પ્રાણ ત્યાગ થઈ ગયો. હવે બચ્યા જાદવદાસ. તેમણે વિચાર કર્યો કે હવે મારો અગ્નિ સંસ્કાર કરનાર કોઈ નથી, બીજા વૈષ્ણવ મારો અગ્નિ સંસ્કાર કરે તેમની સેવા છૂટે, મારે વૈષ્ણવને શ્રમ કરાવવો જોઈએ નહીં. તેમણે પોતાનો અગ્નિ સંસ્કાર માટે સૂકા લાકડા વીણી ભેગા કર્યા અને ચિતા બનાવી એમાં પોતે જ બેસીને પોતાનો અગ્નિ સંસ્કાર પોતે કર્યો. હવે ઘણાને વિચાર આવે કે પુષ્ટિમાર્ગમાં તો આ રીતે આપણે કરે, કોઈ પોતે જ આત્મહત્યા કરે તો એ ખોટું કહેવાય. વિચાર આવે વાર્તા કરે તો એનો શું જવાબ છે? આનો આશય એવો છે અમારા વિચાર પ્રમાણે કે એ આ આત્મહત્યા ન કહેવાય. કેમ કે જે ભગવદીય જીવો હોય, જેને કહેવાય ને ઈચ્છા, પોતાની ઈચ્છાથી એ પ્રાણ ત્યાગી શકે, તો એમને એટલો વિરહ થયો કે પોતાને જ ખબર છે કે હવે મારો પ્રાણ જવાનો છે, એટલે લાકડા એ પોતે ચિતા સળગાવીને પ્રાણ ગયા એવું નથી, એનો પ્રાણ ત્યારે જ પોતે પ્રાણ જાય છે, પછી એ આગ લાગે છે એમને. એટલે પ્રાણ ચાલ્યા જાય છે એની ઈચ્છાથી જ વિપ્રયોગ એટલો થાય છે કે પ્રાણ ચાલ્યા જાય છે, પછી આગ લાગેલી હોય છે ત્યારે એમનો અગ્નિ સંસ્કાર થાય છે. એટલે એ ભગવદીઓને પોતાને ખબર જ હોય છે કે હવે સમય આવી ગયો છે, એટલે એ પ્રમાણે પોતે પણ ભગવદ લીલામાં પ્રાપ્ત થાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ એ ભક્તોને વિરહ દાન કરે છે. જોકે આ વાર્તામાં એ ત્રણેય જે ભગવદીઓ છે શ્રી ગુસાઈજી પાસે પછી જાય છે, ઠાકોરજીને કલ્યાણજીને કરીને આજ્ઞા કરે ઠાકોરજી કે તમે જાઓ વ્રજમાં, ત્યારે ગુસાઈજીના દંડવત કરે છે, પરંતુ એ જીવ તો શ્રી મહાપ્રભુજીના હતા, બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ આપેલો હતો. એટલે આજનો જે આ પ્રસંગ મહાપ્રભુજીનો જે આપણે નામનું અવગાહન કર્યું, એ ચરિત્ર સંગતિ માટે આ પ્રસંગનું આપણે આજે અવગાહન કર્યું. બાકી તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અગાધ છે, આપણે એનું વર્ણન કરી નથી શકતા. જીવનું કોઈ સામર્થ્ય નથી કે જેટલી વાર આપણે બેસીએ સત્સંગ કરીએ એટલી વાર શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નવું આપણને દર્શન થતા જાય. પણ સામાન્ય જીવનું, કેમ કે લૌકિક દેહ છે, એનું સામર્થ્ય નથી કે આપણે એ ધારણ કરી શકીએ. તો આજના ઉત્સવમાં આપણે જેટલું બને એટલું આ અવગાહન થયું એ ખૂબ જ જીવને ભાગ્યની વાત છે કે આપણે આ મહાપ્રભુજીના ઉત્સવમાં આવા કલિકાલમાં કે જ્યાં એવો સમય આવ્યો છે કે ફક્ત ને ફક્ત જીવ માથે એવી ચિંતા, એવું ટેન્શન કે પ્રભુનો વિરહ કે પ્રભુનો વિપ્રયોગ નથી થતો, પરંતુ પોતાનું શું થશે, આ સમય સમાજનું શું થશે, આ દુનિયાનું શું થશે, એવી ચિંતાઓ લોકોને ઘેરે છે. તો એવા સમયમાં આ શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં આપણને ઠાકોરજીનું, મહાપ્રભુજીનું સત્સંગ કરવાનો, આપણે રસના પવિત્ર કરવાનો લાભ પ્રાપ્ત થયો, એ પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુની કૃપા છે. તો આજના દિવસમાં આ સત્સંગને અહીં જ વિરામ કરીને ઠાકોરજીને ચરણાવે વિનંતી કરીએ છીએ.